બોટાદ એલસીબી પોલીસે ગઢડામાંથી બાયોડીઝલ જેવું કેમિકલ ઝડપી પાડ્યું છે। ગઢડાના ગઢાડી રોડ પર આવેલ રોહિતભાઈ જેઠસુરભાઈ બોરીચાની વાડીમાંથી ગેરકાયદે જ્વલનશીલ કેમિકલ ઝડપાયું છે। પિકઅપ વાનમાં જ્વલનશીલ ભરેલા 11 બેરલ 2150 લીટર અને વાડિયામાં ફાઇબરના ટાંકામાં 200 લીટર જ્વલનશીલ કેમિકલ મળી આવ્યું। કુલ 8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। વાડીના માલિક સહિત 2 લોકો સામે ગુનો દાખલ કરાયો છે। બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગઢડામાં આવેલા ગઢાડી રોડ ખાતે રોહિતભાઈ જેઠુરભાઈ બોરીચાની જે વાડી આવેલી છે તેમાં તેઓ આ શંકાસ્પદ પ્રવાહી રાખતા હોય તેવી હકીકત મળેલ હતી। જે અન્વયે ટીમ દ્વારા રેડ કરતા જગ્યા ઉપરથી એક વાહનમાં તથા એક ટાંકામાં ભરેલું આ પ્રવાહી છે તે ટીમ દ્વારા સીલ કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે 4000 લીટર જેવું પ્રવાહી તથા તેની સાથે અન્ય મુદ્દામાલ મળી અને કુલ 8 લાખ રૂપિયા આસપાસનો મુદ્દામાલ છે તે સીલ કરવામાં આવ્યો છે, જેનો એ તપાસ છે તે ચાલી રહી છે।